જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? આપણો જે બ્લોગ જોતા બધા મોજ હોય ગાઈસ, કેમ કે મારી પાછળ છે મારા મહાદેવ છે મારે હારવા, એટલે મોજમાં જ રહેવાનું ગાઈસ. આ બેન છે બહાર બેઠા છે ને માંગવાવાળા, એને અત્યારે આપી દીધી 10 રૂપિયાની ચા આપી દીધી. મને રોજ કે, પણ મેં એકવાર કહી દીધું, મેં એમ કીધું, મેં કીધું હું તમને સામેથી તમે માનશો ને તો મને નહીં મજા આવે, હું તમને સામેથી તમને આપીશ ચા એમ. બે દિવસે ચા ને આપું છું. કાલ મેં કીધું હતું, મેં કીધું કાલ તમને ચા લેતા આવીશ તમને તમારા ટુ. એ એમ કે હા વાંધો નહીં. અત્યારે હું પહેલાં જોયું મેં કીધું બેઠા છે ને, બેઠા હોય તો લઈ આવશું આપણે ચા. મેં એમ કીધું, મેં કીધું તમે છે ને મને કહેતા નહીં, હું તમને સામેથી હું કહીશ તમને કે હાલ્યું ભાઈ ચા હાલ્યું એમ. જો આવી બેન આવો બેન, કેમ છે? મજામાં? વાગી શું ડિસ્કો દડી? હું આ રોજ આવું કા? પછી ઓલી મોટી બેન ક્યાં ગઈ? પછી ભાઈબંધ બધા ઘરે? મારા બધા વ્લોગ જોવે છે ને કા, હે ને? આવો ગાઈસ, આ બધા તમને વિડીયોમાં તમે ન જોઈ, બધા વ્લોગ જોવે મારા. વાહ ભાઈ વાહ, એ જે આવ્યા નથી કા, આવે તો મજા આવી. હા તો જીસીબી ચાલુ. હા હા હોય જો મમન કરી ગયો તો ત્યાંથી જોતો હોય છે ને. વિરાટ કોહલી ભાઈબંધ આજ તેનું નવું નામ વિરાટ કોહલી ભાઈબંધ. તો ચાલ બેન ટાટા, જાઓ ઘરે, કાલ મળીએ હો ને. એટલે જો આ બેનને મેં ચા પણ આપી દીધી છે અને અહીંયા ચાલે છે જીસીબી. આપણે જીસીબીનો વિડીયો ન લેવાય બહુ, એટલે લેવાય તે પણ આપણે કાંઈ લેવો નથી. જોઈ લો આવડી હોય અત્યારે આ બેન એમ કહેતી હતી કે તમારે યુટ્યુબ આઈડી તમારી ગાડીમાં છે ને. મેં હા, મેં ત્યાં જોયું લાગે છે. હા એ કે મેં જો ને ચોખ્ખું દેખાય. જો મારે તો અહીંયા લખવાનો વિચાર હતો કાંઈ અહીંયા, પણ અહીં પાછળ કોઈ બેઠું હોય ને એટલે ન દેખાય, સમજાવ. અને અહીંયા હોય ને તો આમ બધાને ધ્યાન નહીં જાય. હવે તમે રસ્તાની એન્જોય કરો. હું ઓલા બેનને કહું છું, મેં તો ગરમી ભૂકા કાઢે એમ. એ કહે બપોરે હા બાવન ઠપ થઈ જાય. મેં કીધું એ વાત તમારે સાચી. મેં કીધું તમે અહીંયા બેસો એમ. મેં કીધું બપોરે જો અહીંયા હું જો ના એ કે એ તો હું હવે બપોરે તો વહી જાઉં ઘરે. અહીંયા બપોરે બેવું એટલે કેવું લાગે, ઊની લૂ આવે. એક તો રોડે છે, આમ તો ઊની લૂ આવે. જોકે ઝાડવા છે એટલે વાંધો નહીં. અને ઘરે છે અમારે જવાનું છે માલ લેવા ગાઈસ. અને વાગ્યા છે કેટલા 9:55. 2 ખૂટા થઈ ગયેલા છે પેટ્રોલના. ચાલુ થાય છે કે નહીં જોઈએ આપણે. જોવા થઈ ગઈ મિત્રો. હવે ગાડી યાર સાથ દેવા મળી છે, એમાં ના નહીં. તો હું એમ કહેતો હતો મિત્રો કે આપણે જવાનું છે ઘરે, અને ઘરેથી માલ લેવા જવાનું છે. કદાચ સુરભી લોટ લેવા જવાનું છે, કારણ કે આ શુક્રવાર છે એટલે ભૈયા લોક આવે બધા લોટ લેવા. એટલે લોટનો કુટ્ટો આખો લેવા જવાનો છે આપણે. ઘરે જાય પછી ખબર પડે શું છે શું નહીં. તો 9:55 થઈ ગયા ને હવે જઈએ આપણે સીધા ઘરે. મિત્રો ગાડી અહીંયા પાર્કિંગ કરી છે, એનું કારણ શું છે ખબર છે તમને? આવડી અહીંયા છે તડકામાં. તમે હવે સમજી ગયા છો. ઘરે આવ્યો તો જોકે સવારનું ચાલુ છે આપણે કામકાજ. તો હવે ખાલી આ ઓસરી બાકી છે અને એક રસોડું, બસ 2 જ બાકી છે. બધા ફોટા પણ કાઢી નાખ્યા આપણે, કૃષ્ણ ભગવાન, હનુમાન દાદાના, પછી મારા દાદાના, બાના સામે તે બધું કાઢી નાખ્યું. મને રહેવાનું કીધું છે દુકાનમાં, કોઈ ગ્રાહક આવ્યું નથી ને. તો બહારનું લોકેશન આવું છે તડકા વાળું, અને સામે જમાવી છે બધા ગાય માતા હોય. અને ઓલા ગુંડામાં પાણી હોય કે ન હોય હમણાં હું નાખી દઈશ. આમે ગાંઠિયા પણ નાખી દેવા પડશે મારે. અને આ શું લે આ અહીંયા નાખ્યું લાગે છે એ સારું. ગરદી તો ઓછી થાય, બરોબર ને મિત્રો? ભલે ને અહીંયા ગરદી ભલે થાય પણ મસ્તીનું લાગે. આપણે બોટલ 50 વાળી જીરા મસાલા બહુ ઉપડે હો મિત્રો, બહુ ઘણા બધા કસ્ટમર આવે કે જીરા સોડા છે. હવે જીરા સોડા લઈ જાઓ. બે ઉતાર લીધેલા છે, 2 કા લગભગ 1 ઉતારેલું છે. માવા 10 વાળા ખાલી થવા ઉપર છે, એ પણ 100 વાળ્યા હતા કાલે. હા 100 વાળ્યા હતા, અને આ તો પડ્યા હતા. આ લગભગ 50 હતા.
હા બેન ને બિચારાને એક જ પેપ્સી જોતી હતી. મેં તો કેટલી બધી લે તા તો એક જ લીધી એને ખાલી. મેં તો મેં તો સારા મેં તો ઉપડી જાય કદાચ મને તો ઘડી આમ વ્યામ હતો તો ખાલી એક જ લીધી. કોન નો તો ફૂલ સ્ટોક છે. હું 1 2 3 4 કોન ના બોક્સ અને 20 વાળી ડબ્બી પણ ઓલી 18 વાળી છાશ તો છે નહીં, 10 વાળી છાશ પડી છે એ તો ફૂલ છે બાપા. અને દહીં પણ પડ્યા છે. 18 વાળી છાશ તો મેં ખાલી કરી નાખી સવારમાં. એટલે હું નથી પી ગયો કાંઈ ખોટું ન સમજતા બધા. હું નથી પી ગયો ગ્રાહક ને આપી દીધી. બે વહી ગઈ એકારે. હવે ગાંઠિયા બાઠિયા તો લેતા જઈએ અને પી નાખી ચા અને ગાંઠિયા અને ડુંગળી પણ સુધારવાની કીધી છે. સુધાર નાખજો મસ્તીની જે સારી હોય ને ડુંગળી. દુકાનમાં ક્યારનો આવી ગયો છે અને આ ભાઈને 1 કિલો ચોખા જોતા હતા. એ ભાઈને 1 કિલો પણ ચોખા પણ કરી દીધા છે મેં બરાબર. જો અહીંયા કેટલાક પડ્યા છે જરી કમતા પડ્યા છે. અને હવે જો ગાયું વધતી ગઈ, ગાયું કેટલી બધી થઈ ગઈ. જો સામે છે પછી અહીંયા છે. હું તો મોબાઈલ જોતો તો જાતો એ ભાઈ આવે કે 1 કિલો ચોખા કરજો ને મેં તો કાંઈ વાંધો નહીં કરી દેવી. આપણે ફોટો મોકલી દીધો છે સમીભાઈને. પંખો પર તો બંધ કરી દઉં. તો માય ડિયર ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ માલ લઈને. ગાડી નથી મારી, એનું કારણ છે કે મારા પપ્પા ગયા છે ક્યાં કહી દઉં એ આપણે 18 વાળી છાશ નથી ખબર છે ને, સવારમાં મેં આપી દીધી ગ્રાહક એટલે એ છાશ લેવા જશે 18 વાળી. અમે તો અત્યારે માલ લઈને આવ્યા. બોલો ગાઈશ કેવો તડકો એ વાત પૂછવામાં હું યાર. જો ટોસ લાવ્યા, ઘણી બધી આઈટમ લાવ્યા છે. બબલા પણ છે, જો આ નૂડલ્સ. તમને બહારનું લોકેશન દેખાડ્યું હતું કે નહોતું દેખાડ્યું? હાલું ન દેખાડ્યું તો ફરતી. બહારનું લોકેશન આવું છે તડકાવાળું. મારું નામ ભાવિક મકવાણા, મારા પ્રભુજી અને મારા દાદા. આ મારું રસોડું નથી પણ આ તો ખાલી હા પણ આ તો ખાલી કહેવા પૂરતું આપણે ખાલી અહીંયા રાંધવાનું છે. કારણ કે અહીંયા ચાલે છે બધી સાફ સફાઈ. હજી અડધે પહોંચ્યું છે. રસોડામાં તો તમને ખબર જ છે ને કેટલી વાર લાગે છે બધા રસોડું સાફ કરતા હોય છે. મને નથી ખબર કારણ કે આપણે તો કંઈ કરતા ન હોય સાફ સફાઈ. અને વાગ્યા છે મારી આજ ઘડિયા નીચે છે 1 બરોબર. અને મારે તો હમણાં બપોર પછી ઓલા બધા પોટ મસ્ત મજાના સાફ સફાઈ કરવાના છે. મારા દાદાના છે, બાના છે, પછી કૃષ્ણ ભગવાનના છે, હનુમાન દાદાના છે, પછી શંકર ભગવાનના છે. એટલે એમ એ બધું બપોર પછી સાફ સફાઈ કરીશ. અને જો આપણે આ મહાદેવ એ આપણે રસોડામાં તો અહીં આપણે આ રસોડાને ઇગ્નોર કરજો અને જેને જોવાના છે જોજો, મોમને જોજો બરાબર. રસોડું ન જોતા. બટેટાની પતરી કરજો અને બટેટાનું શાક છે. આમાં હું છે એમાં મને એવી ભૂખ લાગી છે વાત. અને ધોલેરા એક્સપ્રેસ એટલે ધોલેરા એક્સપ્રેસ જો ગાઈ સાવડિયા 18 વાળી સવારમાં મેં કેટલી 2 કે 3 આપી દીધી હતી. 2 આપી હતી સોરી ગાઈસ. એટલે 2 આપી દીધી તો અત્યારે પર મારા ઉપર લઈ આવ્યા 6 લઈ આવ્યા. કેટલી 6 જો કે સાંજ પડી જાય, જો કે સાંજમાં જો ખાલી થઈ જાય. 10 વાળી તો હજી છે એ મને લાગે સાંજે જોજો હમણાં સાંજે પૂરી થઈ જાય હાવ. અને હું તો ક્યારનો બેઠો છે. નાનું ને બધા જમે છે ત્યારે પછી મારો વારો પણ આવશે હમણાં જમવાનો. આજ તો બટેટાનું શાક છે. રસાવાળું હોય ને તો વાંધો નહીં આવે. રસાવાળો છે તો મજા આવશે. જો કે તોય મજા જ આવશે. આજ તો દાબીને ખાવું ભૂખ લાગી છે ક્યાર. હા ઓલો ભગા ખાય છે ફૂટી હોય છે જો. એટલે આ તો ખાલી બટેટાનું શાક. કાલે બટેટાનું શાક હતું ને આજે બટેટાનું છે. પણ જો કે આમાં એક રીંગણું નાખેલું છે, કેરી છે, બટેટાની ભોતરી, છાશ અને વાગ્યા છે 1:30. નહીં પણ 1:15. શું થયું? કયો બોલો દેખાડું ગમો જોવા જ છે. મને એમ છે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે મેં કીધું, પણ હજી વરસાદ જેવું વાતાવરણ નથી થયું. અને હા ગાય જમી પણ લીધું મસ્ત મજાનું. અને ઘડીક સૂઈ ગયો, સૂતો પછી જાગી જાઓ ઘરે કારણ કે કામ ધંધો ચાલે છે, ઓલું સાફ સફાઈ ચાલે છે. તો કકડ પકડ અવાજ આવે છે એટલે મને મજા આવતી નથી. પછી મેં કીધું હાલને હું દુકાનમાં બેસું
હું સૂવું નથી, રાતે જલ્દી ઊંઘ આવી જાય. એટલે મેં તો હાલ દુકાનમાં જાઉં ને ત્યાં મેં તો વીજળીનો અવાજ આવે છે કે શું? ત્યાં આમ જોયું ને જો ગાઈસ, જો કેવા તડકાના કામ કરે, જો જોયું કેટલી લાઈન છે, જો આમ લગી પ્લેટ છે, બધા તડકાના બધા કામ કરે છે. જો હાજી ભાઈ, હજી કોણ છે? સ્પ્રાઇટ થઈ જા તો વાંધો ગાઈસ. વાગ્યા છે 7:30. ફોકસ થાય ભાઈ. તો મિત્રો વાગ્યા છે 7:30 અને મારી ગાડી તો એક જ અહીંયા છે. આપણે બનાવવાના છે ભજીયા. જો આ મારે બીજી ગાડી અને મોટબા પણ રસોઈ કરે છે. જો એ આ તે દેખાય છે? નહીં દેખાતા. પહેલાં તો ચા બનશે અને પછી ભજીયા બનશે. ભજીયા તો પછી સારો વરસાદ થઈ જાય ને પછી મજા આવશે ભજીયા. પણ આ તો આજ મને ઉપર ધાબા પર બેઠા હતા પણ તે કાલના ખાઈ નાખી ભજીયા. રીલ્સ જોતા હતા ને ત્યાં વચમાં આવ્યું ભજીયાનું. હાલને કદી ભજીયાનો પ્રોગ્રામ બનાવી. બધા આપણે અહીંયા છે દુકાનમાં છે. એ કોણ આમાં દુકાનમાં છે? કોણ નાનું છે? તો મોમ બનાવે છે ચા. હવે ગાઈઝ આપણે બ્લોગ હવે એન્ડ કરી નાખ્યો. વાગ્યા 8:05. બે ગાડી મેં અહીંયા લઈ લીધી છે કારણ કે સામે આવશે કરણભાઈની ગાડી, અહીંયા આવશે દીક્ષા. અને અહીંયા મેં કીધું ગાડી સવારમાં રહેશે ને એટલે મેં કીધું તડકામાં નથી રહેવા દેવી, એટલે છે ને સીધી અંદર જ લઈ લઉં. ઓલું ટેબલ મેં આમ રહેવા દીધું, ભલાયરું ટેબલ. અને મેં કીધું ગાઈસ અહીંયા તમે જો આજે રસોડાની ને બધા સાફ સફાઈ થઈ ગઈ છે એટલે એ ખુશીમાં ભજીયા જો ભજીયા ગરમા ગરમ હશે ગાઈસ. હા હે ગરમ છે. હા સી ગાય ભગવાનને ધરવાના જ છે. મારા કાનાજીને સારું યાદ એવડાયું હોય કાનાજીને. હમણાં હું ઉપાડી જાય એકાદું. તો ચાલો આપણે પેલા કરી નાખીએ આપણે કાનાને, પછી આપણે ખાશું. પછી હું તમને કહીશ કે કેવા બન્યા છે કેવા નહીં. બરાબર મમ આયા તું જો એને ભજીયામાં ધ્યાન છે, બોલે એનું ભજીયામાં. તો મેં કીધું હવે એ તો બધા ભજીયા બનાવતા રહેશે અને હવે આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ. મસ્તીના થોડાક સારા છે, ગરમ ગરમ છે એટલે ખબર નથી પડતી. તો બ્લોગ આપણે એન્ડ કરી નાખીએ. આજનો દિવસ બહુ મસ્ત ગયો. તમારો દિવસ કેવો જો એ મને કોમેન્ટ કરી દેજો જરા. બરાબર મારો દિવસ તો જો કે તમને કેમ જેવું મહાદેવના મંદિરેથી શરૂઆત થાય એટલે મસ્તીના દિવસો હોય મહાદેવના મંદિરે. તો વાગ્યા છે 8. મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને બોલ્યા વગર. થોડોક સપોર્ટ કરતા રહેજો. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલના નવા અનોખા વ્લોગમાં.